પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ આજે કચેરી ખાતે વિધિવત રીતે પદભાર ગ્રહણ કરી શહેરના સર્વાંગી વિકાસને એક નવી ગતિ આપવાનો અને જનતાની સુવિધાઓને વધુ સશક્ત બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। પાલનપુર નગરપાલિકાના સત્તાના સિંહાસન પર આજે વિધિવત રીતે નવા સુકાનીઓ આરૂઢ થતાં સમગ્ર પાલિકા પરિસરમાં ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનેલા પ્રમુખપદે સુનીતાબહેન પટેલ અને ઉપપ્રમુખપદે દશરથસિંહ સોલંકીએ આજે શુભ ચોઘડીએ કચેરી ખાતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। આ ભવ્ય પદગ્રહણ સમારોહ વેળાએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, ચૂંટાયેલા નગરસેવકો, પક્ષના સનિષ્ઠ કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ ઉપસ્થિત રહીને નવા નેતૃત્વને વધાવી લીધું હતું। કચેરીના પ્રાંગણમાં જાણે લોકશાહીનો ઉત્સવ હોય તેમ પુષ્પગુચ્છોની સુવાસ અને શુભકામનાઓના નાદ ગુંજી ઉઠ્યા હતા। ચાર્જ સંભાળ્યાની સાથે જ બંને નવયુવા અને અનુભવી આગેવાનોએ પાલનપુર શહેરના નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની અને શહેરને વિકાસના પંથે આગળ ધપાવવાની પવિત્ર કટિબદ્ધતા જાહેર કરી હતી। નવનિયુક્ત પ્રમુખ સુનીતાબેન પટેલે મીડિયા સમક્ષ વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી એ તેમની નૈતિક પ્રાથમિકતા રહેશે। પાલનપુરના પ્રત્યેક નાગરિકને પાયાની સવલતો સરળતાથી મળી રહે તે માટે તેઓ કટિબદ્ધ છે। ખાસ કરીને શહેરના આંતરિક રોડ રસ્તાઓનું નવનિર્માણ, સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવું, શુદ્ધ પીવાના પાણીની સુવિધા સુદૃઢ કરવી અને રાત્રિના સમયે સુરક્ષા આપતી સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોનું કાયમી નિવારણ લાવવા માટે તેઓ પોતાની સમગ્ર ટીમ સાથે એક થઈને દિવસ રાત જોયા વગર જનહિતના કાર્યો કરશે। તેમણે વધુમાં ઉમેર્યું કે પાલનપુરના તમામ વર્ગોના લોકોનો વિશ્વાસ જીતીને એક આદર્શ અને નમૂનેદાર નગરપાલિકાનું નિર્માણ કરવું એ જ અમારો અંતિમ સંકલ્પ છે। ભારતીય જનતા પાર્ટીએ મને પ્રમુખ તરીકેની વરણી કરી છે। એ પછી આજે મેં ચાર્જ લીધો છે। ચાર્જ લીધા પછી પાલનપુરના સર્વાંગી વિકાસનું મારું પ્રથમ પ્રાથમિકતા રહેશે અને જે કામ બાકી છે પાલનપુરના એ હું પહેલાં કરીશ। સત્તાના આ નૂતન પ્રારંભે નવનિયુક્ત ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ પણ ભાજપના મોવડી મંડળ, સાથી નગરસેવકો અને મતદારોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સંગઠન અને પક્ષે તેમના ખભા પર જે મોટી જવાબદારી સોંપી છે તેને તેઓ પૂરી નિષ્ઠા, ઈમાનદારી અને સમર્પણ ભાવથી નિભાવશે। પાલનપુરના વિકાસના વણ ઉકેલાયેલા પ્રશ્નો અને જનહિતની અપેક્ષાઓને વાચા આપીને પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તેઓ સદૈવ કાર્યશીલ અને તત્પર રહેશે। આ મંગલમય પ્રસંગે પાલિકામાં પધારેલા તમામ સ્નેહીજનો અને અગ્રણીઓએ પ્રમુખ ઉપપ્રમુખને મીઠું મોં કરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી આગામી સફળ કાર્યકાળ માટે અનંત શુભકામનાઓ પાઠવી હતી। આ પદગ્રહણથી માત્ર પાલિકાના વહીવટી તંત્રમાં જ નહીં પરંતુ પાયાના કાર્યકરોમાં પણ એક નવા રક્તનો સંચાર થયો છે અને વિકાસની નવી ક્ષિતિજો સર થશે તેવી દ્રઢ આશા બંધાઈ છે। આજરોજ પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનો અમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। ત્યારે આપના માધ્યમથી હું અમારા પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ, પાણીદાર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, શહેર ભાજપના સૌ હોદ્દેદારો અને અમારા અસંખ્ય શુભેચ્છકો, સમર્થકો સૌનો હું આ તબક્કે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને એ લોકો જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે તેને અમે સાચા અર્થમાં અમે એક મિનિટનો ઉપયોગ કરીને પાલનપુરને સ્વચ્છ પાલનપુર, સુંદર પાલનપુરના નિયમ સાથે અમે આગળ પાલનપુરનો વિકાસ કરીશું। નવા સુકાનીઓ અને નૂતન સંકલ્પો સાથે પાલનપુર નગરપાલિકાના વિકાસના રથને આજે એક નવી ઊર્જા મળી છે। આશા રાખીએ કે સુનીતાબહેન અને દશરથસિંહની આ જુગલજોડીના સક્ષમ નેતૃત્વમાં પાલનપુર શહેર પ્રગતિના સોપાન સર કરે અને જનતાના સપનાઓ સાકાર થતાં નગરનું ભવિષ્ય વધુ ઉજ્જવળ અને દીપ્તિવંત બને।